સુરતના પુણા પોલીસ મથકની હદમાં નવા કમેલા સંજયનગર ખાતે રહેતા ઈસમોને જાણી જોઈને અજાણ્યા વ્યક્તિને ફોર્મ નંબર 7 ભરી મતદાર યાદીમાંથી નામ કમી કરવાનો પ્રયાસ કર્યો હોય જેની સામે કાર્યવાહીની માંગ કરાઈ હતી। સુરત સહિત ગુજરાતમાં એસઆઈઆરની કામગીરી કેટલાક લોકો દ્વારા ખોટી રીતે વર્ષોથી રહેતા લોકોને મૃત કે અન્ય જગ્યાએ જતા રહ્યા હોવાના ફોર્મ નંબર 7 ભરવામાં આવી રહ્યા છે, જેને લઈ અનેક વિવાદ થઈ ચૂક્યા છે। ત્યારે પુણા પોલીસ મથક વિસ્તારમાં આવેલા નવા કમેલા ઉમરવાડા ખાતે આવેલા સંજયનગરમાં રહેતા વજીર શેખનો પણ રાઠોડ વિકી નામના ઈસમ દ્વારા ફોર્મ નંબર 7 ભર્યો હોય, જેથી વજીર શેખે પુણા પોલીસ મથકમાં જઈ કહ્યું કે હું આ વિસ્તારમાં છેલ્લા 26 વર્ષથી રહું છું અને ખોટી રીતે મારું મતદાર યાદીમાંથી નામ કમી કરવા માટે રાઠોડ વિકીએ ફોર્મ ભર્યું છે, જેથી તેની સામે પગલાં લઈ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી। ઓકે 162 કરંજ વિધાનસભા વિસ્તારમાં આવેલ સંજયનગર રાજીવનગરના સ્થાનિક આગેવાન અમારા શરીફભાઈ, ફિરોજભાઈ, લખનભાઈ, વાજીદભાઈ અને તમામ સ્થાનિક વડીલો તેમજ ઉમાશંકર મિશ્રાજી અને શાન ખાનની સાથે અમે અહીંયા પુણા પોલીસ સ્ટેશન ખાતે રજૂઆત કરવા આવ્યા છે। રજૂઆતનો મુખ્ય મુદ્દો એ છે કે એસઆઈઆર મતદાર યાદી જે ડ્રાફ્ટ મતદાર યાદી પ્રસિદ્ધ થઈ એમાં આ વિસ્તારના તમામ લોકોના નામ મતદાર તરીકે નોંધાઈ ચૂક્યા છે, પરંતુ આશરે સંજયનગર અને રાજીવનગરના 550 કરતાં વધારે એવા મતદારો છે કે જેની સામે ફોર્મ નંબર 7 જે વાંધારજી કહેવાય છે ભારતીય જનતા પાર્ટીના મુખ્ય કાર્યકર્તાઓ દ્વારા એનો દુરુપયોગ કરીને કોઈપણ પ્રકારના એમાં પુરાવા જોડ્યા વગર કે જ્યારે ફોર્મ નંબર 7માં સ્પષ્ટપણે જણાવેલ છે કે જે અરજી આપે જે વાંધો લે એને એના પુરાવા રજૂ કરવા પડે છે, પરંતુ એક પણ ફોર્મ નંબર 7માં કોઈ પુરાવા નથી। એવી પુરાવા વગરની અરજીઓ કરીને આમના નામ કમી કરવાનો હીન પ્રયાસ કર્યો છે। આ એસઆઈઆર મતદાર યાદીમાં નામ કમી કરવું એટલે એનો બંધારણીય અધિકાર છીનવાનો પ્રયાસ છે, દેશની નાગરિકતા છીનવાનો પ્રયાસ છે અને મુસ્લિમ સમાજ કોઈ પણ સંજોગોમાં સાંખી લે નહીં। મુસ્લિમ સમાજમાં એ બાબતે ખૂબ ઉગ્ર રોષ છે। અગાઉ પણ ચૂંટણી અધિકારીને બાબતે રજૂઆત કરી ચૂક્યા છે। આજે પોલીસ સ્ટેશન ખાતે આવીને અમારી રજૂઆતનો મુખ્ય મુદ્દો હોય છે કે જ્યારે ચૂંટણી પંચેમાં સ્પષ્ટ દર્શાવેલ છે કે એને 1 વર્ષની સજાની જોગવાઈ અને આર્થિક દંડની જોગવાઈ છે કે જે પુરાવા વગરની અરજી કરે અને જે વ્યક્તિઓ આવે દુરુપયોગ કરીને તંત્રને ગેરમાર્ગે દોર્યા છે એની સામે પણ કાયદેસરની કાર્યવાહી થવી અનિવાર્ય રીતે થવી જ જોઈએ। એ માંગણી સાથે આજ રોજ પુણા પોલીસ સ્ટેશન ખાતે આવ્યા, પીઆઈશ્રીને રૂબરૂ મળ્યા, એમને ખૂબ સકારાત્મક રીતે અમારી રજૂઆત સાંભળી અને જે લોકો વ્યક્તિગત અરજી કરવા આવ્યા છે તમામ અરજીઓ સ્વીકારવા એમને સકારાત્મક રીતે હા પાડી છે। સંજયનગરના આશરે 450 જેટલા મતદારો છે અને રાજીવનગરના આટલે 100 કરતાં વધારે મતદારો છે, એટલે 550 થી 600 મતદારોની આ સંખ્યા છે ને એ પણ માત્ર મુસ્લિમ સમાજ મતના મતદારો છે। એટલે ભારતીય જનતા પાર્ટીએ એના મુસ્લિમો પ્રત્યેનો રાગ દ્વેષ એ પ્રસ્થાપિત કર્યો છે અને મુસ્લિમો પ્રત્યે એમની કેટલી કટ્ટર વિરોધી માનસિકતા ધરાવે છે એ પ્રસ્થાપિત કર્યું છે। જો મતદાર યાદીમાં નામો નહીં આવશે તો આપણા તરફથી પગલાં શું લેવું? આ અરજી આપવાનું મેઇન કારણ આ છે કે 19 ફેબ્રુઆરી જ્યારે મતદાર યાદી પ્રસિદ્ધ થાય ને જે હયાત મતદારો છે સ્થળ પર છે એનું નામ કમી થાય તો અમે ચૂંટણી પંચ સામે પણ કાયદાકીય રીતે લડશું અને રોડ પર અહિંસાના અને સત્યના માર્ગે ચોક્કસ લડશું।